નમસ્કાર, દૂરદર્શન સમાચારમાં આપનું સ્વાગત છે। શરૂઆત કરીએ બુલેટિનના મુખ્ય સમાચારોથી। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઓલ ઇન્ડિયા ફેડરેશન ઓફ ડ્રાઇવિંગ સ્કૂલ એસોસિએશનના નેશનલ કન્વેન્શનનો કરાવ્યો પ્રારંભ। મુખ્યમંત્રીએ ડ્રાઇવિંગ સ્કૂલ સંચાલકોને વાહન ચલાવતા શીખવવાની સાથે સાથે સુરક્ષિત સલામત ડ્રાઇવિંગ અંગે જાગૃતિ પેદા કરવા કર્યો અનુરોધ। સંરક્ષણ ક્ષેત્રમાં આત્મનિર્ભરતાની દિશામાં ભારત તેજી સાથે વધી રહ્યું છે આગળ। કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ વડોદરાના કારેલીબાગ સ્વામિનારાયણ મંદિર ખાતે યોજાયેલ અભ્યુદય યુવા શિબિરમાં થયા સહભાગી। સંરક્ષણ મંત્રીએ ગુજરાતને ધાર્મિક, સામાજિક, આધ્યાત્મિક અને આર્થિક ચેતનાનું ગણાવ્યું કેન્દ્રબિંદુ। અમદાવાદ ખાતે વિશ્વના સૌપ્રથમ સ્માર્ટ મેન્યુફેક્ચરિંગ કોમ્પિટન્સી સેન્ટરનો કેન્દ્રીય રાજ્યમંત્રી રાજીવ ચંદ્રશેખરે કરાવ્યો પ્રારંભ। કહ્યું, ગુજરાતના દરેક એમએસએમઈને ટેકનોલોજી સાથે જોડીને તેમની ઉત્પાદકતા વધારવા તેમજ ઇનોવેશન ક્ષેત્રે વધુ આગળ ધપાવવા આ સેન્ટરનો કરાયો છે પ્રારંભ। બિહારના 16 જિલ્લામાં વીજળી પડતા 33 લોકોના મૃત્યુ। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વ્યક્ત કર્યો શોક। કહ્યું, રાજ્ય સરકારની દેખરેખ હેઠળ સ્થાનિક તંત્ર દ્વારા પૂરજોશમાં ચાલી રહી છે રાહત અને બચાવ કામગીરી। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા યથાવત। એક એજન્સીના સર્વેમાં પીએમ મોદી પ્રધાનમંત્રી પદના લોકપ્રિય ચહેરામાં અવ્વલ। આસામ, તમિલનાડુ, પશ્ચિમ બંગાળ, કેરળ અને કેન્દ્રશાસિત પ્રદેશ પુડુચેરીમાં કરાયો હતો સર્વે। કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ આજથી અરુણાચલ પ્રદેશના 2 દિવસના પ્રવાસે। રામકૃષ્ણ મિશન આશ્રમના સ્વર્ણ જયંતિ સમારંભ નિમિત્તે સ્વામી વિવેકાનંદની મૂર્તિનું કર્યું અનાવરણ। કહ્યું, સ્થાનિક સંસ્કૃતિ સાથે સ્થાનિક ભાષાનું સંરક્ષણ કરવું એ અમારી સરકારની પ્રાથમિકતા। દુનિયાના અનેક દેશોમાં મંકી પોક્સના કેસોમાં થઈ રહ્યો છે વધારો। ડબ્લ્યુએચઓએ યોજી ઇમરજન્સી બેઠક। બીજી તરફ ભારત સરકારે પ્રભાવિત દેશોમાંથી આવનાર મુસાફરો પર ચાંપતી નજર રાખવા અને સતર્ક રહેવાના આપ્યા નિર્દેશ। આણંદના ખેડૂતે ચીંધ્યો નવો રાહ। માત્ર 3 વીઘા જમીનમાં કુદરતી ખેતી કરીને મેળવી રહ્યા છે મબલક આવક। એક જ વર્ષમાં અલગ અલગ પાકનું ઉત્પાદન કરીને અન્ય ખેડૂતોને આપી રહ્યા છે પ્રેરણા। સમાચાર વિગતવાર। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે ઓલ ઇન્ડિયા ફેડરેશન ઓફ ડ્રાઇવિંગ સ્કૂલ એસોસિએશનના નેશનલ કન્વેન્શનનો પ્રારંભ કરાવ્યો હતો। આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે ડ્રાઇવિંગ સ્કૂલ સંચાલકો વાહન ચલાવતા શીખવવાની સાથે સાથે ટ્રાફિક અવેરનેસ અને સુરક્ષિત સલામત ડ્રાઇવિંગની જાગૃતિ દ્વારા રાષ્ટ્ર સેવાનું દાયિત્વ પણ નિભાવી શકે છે। આ નેશનલ કન્વેન્શનના પ્રારંભે વાહન વ્યવહાર રાજ્યમંત્રી અરવિંદ રૈયાણી તેમજ એસોસિએશનના રાષ્ટ્રીય સ્તરના અને ગુજરાત એકમના પ્રમુખ, ઉપપ્રમુખ સહિત પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ ખાતે ગુરુ બ્રાહ્મણ સમાજના સમૂહ લગ્નોત્સવમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા હતા। ગુજરાત ગુરુ બ્રાહ્મણ સમાજ દ્વારા આ ચોથો સમૂહ લગ્નોત્સવ યોજાયો છે। આ લગ્નોત્સવમાં ઉપસ્થિત રહીને નવયુગલોને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આશીર્વાદ પાઠવ્યા હતા। સમય પ્રમાણે એની માંગ છે। સમાજ કેવી રીતે આગળ આવશે અને સમાજ આગળ આવશે દરેકે દરેક સમાજ સાથે લઈને ચાલવાની અહીંયાથી હમણાં વાત કરી। દરેક સમાજ સાથે હશે। માન્ય નરેન્દ્રભાઈએ ગુજરાતને ગ્રોથ એન્જિન બનાવ્યું છે, તો આ ગ્રોથ એન્જિન ત્યારે જ કહેવાય કે જ્યારે દરેકે દરેક સમાજ આની સાથે જોડાયેલો હોય, સાથે આગળ વધે। એના માટેના હર હંમેશ પ્રયત્ન કરતા રહ્યા છે। શિક્ષણ ક્ષેત્ર હોય, સ્વાસ્થ્ય ક્ષેત્ર હોય, સુરક્ષા હોય, દરેક આ 3 પાયાની સુવિધા છે અને પાયાની સુવિધા જો સરસ રીતે સરકાર પૂરી પાડે
તો દરેક સમાજને દરેક ક્ષેત્રે, ઉદ્યોગ ક્ષેત્ર હોય, કૃષિ ક્ષેત્ર, યુવાન હોય, મહિલા હોય, દરેકને આગળ આવવાની તક મળે અને એ તક ઉપાડીને તે આગળ વધી શકે. વડોદરાના કારેલીબાગ સ્થિત સ્વામિનારાયણ મંદિર ખાતે સપ્તદિનાત્મક જ્ઞાન યજ્ઞ યોજાઈ રહ્યો છે. આ અંતર્ગત યોજાયેલ અભ્યુદય યુવા શિબિરમાં દેશના કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ સહભાગી થયા હતા. આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે ગુજરાત ધાર્મિક, સામાજિક, આધ્યાત્મિક અને આર્થિક ચેતનાનું કેન્દ્રબિંદુ છે, જે ભારતીય સંસ્કૃતિ વિભિન્નતામાં એકતાને પ્રસ્તુત કરે છે. ભારતીય સંસ્કૃતિ જેટલી પ્રાચીન છે એટલી જ નવીનતમ છે. ભારતીય સંસ્કૃતિએ અનેક ધર્મ, સંપ્રદાય અને મતોને પણ જાળવી રાખ્યા છે. આ પ્રસંગે શ્રી જ્ઞાનજીવન દાસજીએ કરેલી 2440 કલાકની સૌથી લાંબી શ્રી હરિ ચરિત્રામૃત સાગર કથાને ગિનિસ બુક ઓફ રેકોર્ડના પ્રમાણપત્રનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. आत्मनिर्भर बनकर रहेगा. रक्षा के क्षेत्र पर भी भारत आत्मनिर्भर बनने की दिशा में तेजी से आगे बढ़ चुका है. मैंने पार्टी बैठक में कार्यकर्ताओं से हमारी बातचीत हुई है. बहुत ही इनफॉर्मल थी, बहुत ही अनौपचारिक बात थी. અરવલ્લીના મોડાસામાં કોલીખડ પાસે આજે ટ્રિપલ અકસ્માતની ઘટના બની હતી. 2 ટ્રક અને કાર વચ્ચે આ અકસ્માત થયો હતો. ટ્રકમાં કેમિકલ ભરેલું હોવાને કારણે આગ ફાટી નીકળી હતી. હાલ ફાયરની ટીમ ઘટના સ્થળે છે અને આગ બુઝાવવાની તેમજ બચાવની કામગીરી ચાલી રહી છે. નાસ્કોમ સેન્ટર ઓફ એક્સેલન્સ, આઈઓટી એન્ડ એઆઈ અને ગુજરાત સરકારના ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રાલય તથા વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ સાથે મળીને આજે વિશ્વના સૌ પ્રથમ સ્માર્ટ મેન્યુફેક્ચરિંગ કોમ્પિટન્સી સેન્ટરનું અમદાવાદમાં ઉદ્ઘાટન કર્યું છે. આ સેન્ટરનો ઉદ્દેશ ભારતના શ્રેષ્ઠ ઇનોવેટર્સે અપનાવેલ સ્માર્ટ મેન્યુફેક્ચરિંગ સોલ્યુશનને અનુસરવાની ગતિમાં વેગ લાવવાનો છે. આ સેન્ટરનું ઉદ્ઘાટન ગુજરાત રાજ્યના કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગ સાહસિકતા તથા ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી વિભાગના કેન્દ્રીય મંત્રી શ્રી રાજીવ ચંદ્રશેખરના હસ્તે કરવામાં આવ્યું હતું. गुजरात का हर एमएसएमई को टेक्नोलॉजी के को कनेक्ट करेगा और हमारे जो स्टार्टअप इनोवेशन इकोसिस्टम में जो कई सारे सॉल्यूशंस हैं, टेक्नोलॉजी सॉल्यूशंस हैं, वो एमएसएमईज को उनसे जोड़ेंगे और इससे एमएसएमईज का जो फ़ायदा होगा प्रोडक्टिविटी में, प्रोडक्ट इनोवेशन में, मार्केट एक्सेस में, वो एमएसएमईज के आने वाले सालों में उनको ज़्यादा कंपेटिटिव बनाएंगे और उनको ज़्यादा से ज़्यादा ग्रोथ अपॉर्चुनिटीज़ उनको मिलेंगे. દેશની જાણીતી સામાજિક સંસ્થા રોટરી ક્લબ ઓફ અમદાવાદ મેજિસ્ટ્રી દ્વારા આજથી 2 દિવસીય ટ્રેનિંગ પ્રોગ્રામનું આયોજન પંડિત દીનદયાલ ઓડિટોરિયમ ખાતે કરવામાં આવ્યું છે, જેમાં દેશભરના જાણીતા સ્પીકર જેવા કે ડોક્ટર સંબિત પાત્રા, ડોક્ટર લકી કસાટ, જાણીતા બાળરોગ સર્જન સુશ્રી પૂજા ટાપરિયાએ ખાસ હાજરી આપી હતી. આ કાર્યક્રમ દરમિયાન ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય પ્રવક્તા ડોક્ટર સંબિત પાત્રાએ આ કાર્યક્રમમાં વર્ચ્યુઅલ માધ્યમથી તમામ સભ્યોને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ ક્લબના નવા મેમ્બર્સને અને પદાધિકારીઓને આવનારા વર્ષોમાં શિક્ષણ અને પર્યાવરણ ક્ષેત્રે ખૂબ જ કામ કરવાની જરૂર છે. ડિસ્ટ્રિક્ટ ટ્રેનિંગ એસેમ્બલી દર વર્ષે આયોજન કરવામાં આવે છે. સરકારની સાથે રહીને જો કામ કરે તો ચોક્કસ આપણો ભારત દેશ આત્મનિર્ભરતા સાથે વિશ્વગુરુ તરફ આગળ વધી શકે તેમ છે. નવા વર્ષના એટલે કે રોટરીનો એક કોન્સેપ્ટ છે કે દર 1 વર્ષે પ્રેસિડન્ટ, સેક્રેટરી અને પૂરી ટીમ ચેન્જ થઈ જાય, એટલે કે નવી લીડરશિપ ડેવલપ થાય. એટલે એ રીતે જુલાઈની 1 તારીખથી નવી લીડરશિપ આવશે, નવા પ્રેસિડેન્ટ, નવી સેક્રેટરી, નવી ટીમ આવશે અને એ ટીમને ટ્રેનિંગ મળી રહે અને રોટરી શું છે એનું પૂરેપૂરું સમજૂતી મળી રહે અને રોટરીના કાર્યશૈલી કઈ રીતે આગળ વધવું એના માટેનું એક આયોજન કરવામાં આવે છે, જેને ટ્રેનિંગ એસેમ્બલી કહેવામાં આવે છે. દેશમાં એક તરફ ઉત્તર ભારતમાં કાળઝાળ ગરમી પડી રહી છે,
તો બીજી તરફ પશ્ચિમ બંગાળ અને આસામમાં વરસાદને કારણે પૂરની પરિસ્થિતિ સર્જાઈ છે. ઉત્તરાખંડમાં વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જ્યારે બિહારમાં વીજળી પડતા 16 જિલ્લામાં 33 લોકોના મૃત્યુ થયા છે. બીજી તરફ કર્ણાટકના વિવિધ વિસ્તારોમાં પણ વરસાદ થઈ રહ્યો છે. કેરળમાં પણ ઘણા જિલ્લાઓમાં વરસાદ થયો છે. વરસાદને કારણે રાજ્યમાં સામાન્ય જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બિહારના 16 જિલ્લામાં વીજળી પડતા 33 લોકોના થયેલા મૃત્યુ અંગે શોક વ્યક્ત કર્યો હતો. તેમણે ટ્વીટ કર્યું હતું કે રાજ્ય સરકારની દેખરેખ હેઠળ સ્થાનિક તંત્ર રાહત અને બચાવ કાર્યમાં જોડાયું છે. દેશમાં 4 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશની ચૂંટણીના 1 વર્ષ પછી પણ જનમાનસમાં નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી પદ માટેનો પસંદગીનો ચહેરો બની રહ્યા છે, જ્યારે બીજી તરફ વિપક્ષના અનેક નેતાઓ નરેન્દ્ર મોદીથી ઘણા પાછળ છે. આ 4 રાજ્યોમાં આસામ, પશ્ચિમ બંગાળ, તમિલનાડુ અને કેરળ તેમજ કેન્દ્રશાસિત પ્રદેશ પુડુચેરીમાં એક એજન્સી દ્વારા કરવામાં આવેલ એક વિશેષ સર્વેક્ષણમાં આ સામે આવ્યું છે. જ્યાં આ ચૂંટણી થઈ હતી તે 4 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશમાં લગભગ 120 લોકસભા બેઠકો તેમજ આસામ, પુડુચેરી અને પશ્ચિમ બંગાળમાં ભાજપની તાકાત વધી રહી છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ કેરેબિયન દેશોના સફળ પ્રવાસ બાદ કિંગસ્ટનથી સ્વદેશ પરત આવવા રવાના થશે. રાષ્ટ્રપતિ તેમના સન્માનમાં સેન્ટ વિન્સેન્ટના ગવર્નર દ્વારા આયોજિત ભોજન સમારંભમાં હાજર રહ્યા હતા. તેમણે કિંગસ્ટનમાં ભારતીય સમુદાય સાથે મુલાકાત પણ કરી હતી. આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે સેન્ટ વિન્સેન્ટ સાથે અમારી વિકાસની ભાગીદારી સાર્વભૌમિક ભાઈચારાની ભાવના ઉપર આધારિત છે. રાષ્ટ્રપતિએ તમામને નવા ભારત અને ભારતમાં થઈ રહેલા આર્થિક વિકાસ સાથે જોડાવા અનુરોધ કર્યો હતો. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજથી અરુણાચલના 2 દિવસના પ્રવાસે છે. આ દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી તિરપ જિલ્લામાં આવેલ રામકૃષ્ણ મિશન આશ્રમના સ્વર્ણ જયંતિ સમારોહમાં સહભાગી થયા હતા. આ પ્રસંગે તેમણે સ્વામી વિવેકાનંદની મૂર્તિનું અનાવરણ કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે સ્થાનિક સંસ્કૃતિ સાથે સ્થાનિક ભાષાનું સંરક્ષણ કરવું એ અમારી સરકારની પ્રાથમિકતા છે. વધુમાં તેમણે ઉમેર્યું કે નોર્થ ઇસ્ટ રીજનમાંથી વિવાદોને સમાપ્ત કરીને અહીંના યુવાનો વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક વાતાવરણમાં ટકી શકે તેવું પ્લેટફોર્મ પૂરું પાડવા કેન્દ્ર સરકાર પ્રયાસો કરી રહી છે. કેન્દ્રીય ગૃહમંત્રી તેમના 2 દિવસીય પ્રવાસ દરમિયાન વિવિધ વિકાસ પરિયોજનાઓનું ઉદ્ઘાટન પણ કરશે, તેમજ ઇન્ડો તિબેટિયન બોર્ડર પોલીસ અને સશસ્ત્ર સીમા પોલીસના કર્મચારીઓ સાથે પણ વાતચીત કરશે. તેઓ લોહિત જિલ્લામાં પરશુરામ કુંડની મુલાકાત પણ લેશે. नई शिक्षा नीति के तहत, राष्ट्रीय शिक्षा नीति के तहत नॉर्थ ईस्ट की भाषाओं की चिंता नहीं की है. देश के प्रधानमंत्री नरेंद्र मोदी जी ने नॉर्थ ईस्ट की भाषाओं की चिंता की है और नई शिक्षा नीति के तहत उनको प्राथमिक शिक्षा उस भाषा में देने की शुरुआत भी की. हर प्रकार से, चाहे मन से नॉर्थ ईस्ट के लोगों को भारत के बाकी हिस्से से जोड़ना हो, चाहे एयर कनेक्टिविटी से जोड़ना हो, चाहे रेल कनेक्टिविटी से जोड़ना हो, चाहे रोड कनेक्टिविटी से जोड़ना हो, हजारों लाखों करोड़ के इंफ्रास्ट्रक्चर के प्रोजेक्ट नॉर्थ ईस्ट के लिए देकर इस हिस्से को भारत के साथ एक आत्मीय लगाव खड़ा करने का काम देश के प्रधानमंत्री नरेंद्र मोदी. કેન્દ્ર સરકારે રાષ્ટ્રીય રોગ નિયંત્રણ કેન્દ્ર અને ભારતીય આયુર્વિજ્ઞાન અનુસંધાન પરિષદને વિદેશમાં મંકીપોક્સની સ્થિતિ ઉપર કડક નજર રાખવા અને પ્રભાવિત દેશોના સંદિગ્ધ બીમાર યાત્રીઓના નમૂના આગળની તપાસ માટે એનઆઈવી પુણે મોકલવાની સૂચના આપી છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે એરપોર્ટ અને બંદરોના આરોગ્ય અધિકારીઓને પણ સતર્ક રહેવા સલાહ આપી છે. મંત્રાલયે મંકીપોક્સ પ્રભાવિત દેશોમાંથી આવનાર કોઈપણ બીમાર યાત્રીને અલગ કરી દેવા અને તપાસ માટે નમૂના એનઆઈવી પુણે મોકલવા જણાવ્યું હતું. કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મુ કાશ્મીરના રામબન જિલ્લામાં
ખૂની નાળાની પાસે નિર્માણાધીન સુરંગ ધ્વસ્ત થતાં તેના કાટમાળ નીચેથી વધુ એક શ્રમિકના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો છે, તેમજ વધુ 8 શ્રમિકોની શોધખોળ ચાલુ છે. ઉલ્લેખનીય છે કે ગઈકાલે સાંજે ભૂસ્ખલનની વધુ એક ઘટના બાદ બચાવ કામગીરીને અટકાવવામાં આવી હતી. જો કે આજ સવારથી ચાલી રહેલ બચાવ કામગીરીમાં 3 શ્રમિકોને બચાવી લેવામાં આવ્યા છે. વધુ સમાચારો વિરામ બાદ. મનની વાત છે જન જનની વાત. અમુક કિસ્સા સંઘર્ષના તો અમુક વાત સફળતાઓની, વણ કહ્યા વારસાની, આશાઓ નવા ભારતની. મહિનાના આખરી રવિવારની રહે છે પ્રતીક્ષા. મલયાચલના પાલવથી વિંધ્યાચલના આંગણ સુધી, બ્રહ્મપુત્રના ઘાટથી હિમાલયના વ્યાપ સુધી થાય છે મનની વાત પ્રધાનમંત્રીની સાથે. તો સાંભળો આ મહિને 29 મે સવારે 11 વાગે મનની વાત આકાશવાણી અને દૂરદર્શનની બધી ચેનલ્સ પર. મનની વાતના પ્રાદેશિક ભાષાઓમાં અનુવાદનું પુનઃ પ્રસારણ આપ સાંભળી શકો છો રાત્રે 8 વાગે આકાશવાણી અને દૂરદર્શનની બધી પ્રાદેશિક ચેનલો પર. તો યાદ રાખો, રવિવાર 29 મે સવારે 11 વાગે મનની વાત. ડીડી ગિરનાર દ્વારા પ્રસ્તુત કોરોના અને રસીકરણને લગતી આરોગ્યલક્ષી માહિતી અને માર્ગદર્શન ગુજરાતના આરોગ્ય નિષ્ણાતો આપશે કાર્યક્રમ ડોક્ટર સ્પીકમાં. લાઈવ ફોન ઇન કાર્યક્રમ દ્વારા આપ અમારા નિષ્ણાતોને પ્રશ્ન પૂછી શકો છો કાર્યક્રમ ડોક્ટર સ્પીકમાં. પ્રસારણ દર સોમવાર, મંગળવાર અને શુક્રવાર સાંજે 6 થી 6:30 વાગે અને પુનઃ પ્રસારણ મંગળવાર, બુધવાર, શનિવાર સવારે 9 વાગે. નિહાળવાનું ભૂલતા નહીં કાર્યક્રમ ડોક્ટર સ્પીક, માત્ર ડીડી ગિરનાર ચેનલ અને યુટ્યુબમાં ડીડી ગિરનાર ઓફિશિયલ પર. Lights, sound, camera, action. દૂરદર્શન સમાચારમાં આપનું પુનઃ સ્વાગત છે. સુરતમાં કોપીરાઇટના મુદ્દે હીરાના મશીન મેકિંગ મેન્યુફેક્ચરર સામે કાર્યવાહી કરાતા ખળભળાટ મચી ગયો છે. હીરા ઉદ્યોગમાં મશીન મેકિંગ તરીકે ઉપયોગમાં લેવાતી મશીનરીઓને એક વિદેશી કંપનીએ કોર્ટના ઓર્ડર સાથે સીલ મારવાનું શરૂ કરતાં ફરી એક વખત હીરા ઉદ્યોગકારોમાં હોબાળો થયો છે, જેમાં 200 મશીનો સામે કાર્યવાહી થઈ હોવાનું સામે આવ્યું છે. વિદેશી મેકિંગ મશીનોનો ખૂબ જ મોંઘો 1 થી 1.5 કરોડ સુધીનો ભાવ હોય છે, જ્યારે આવા મશીનો સુરતમાં જ મશીનરી ઉત્પાદકો 10 થી 12 લાખમાં બનાવે છે. જો કે આ મશીનરીઓની કોપી કરવામાં આવી છે અને તેમાં ઉપયોગમાં લેવાતા સોફ્ટવેર પણ પાયરેટેડ હોવાના આરોપ લગાવવામાં આવ્યા છે. સ્વનિર્ભર, આત્મનિર્ભર ભારતની વાત છે, ત્યારે જો સ્વદેશી મશીનરી અને ઉપકરણોનો ઉપયોગ ભારત દેશમાં જ બનેલા હોય ને અહીંયા કરવામાં આવે તો કરોડોનું હુંડિયામણ બચે એમ છે. સ્વદેશી વસ્તુઓનો વપરાશ કેવી રીતે કરી શકાય અને કોપી માર્યા સિવાય કેવી રીતે આપણે આપણી જાતે મશીનરીનો ઉપયોગ કરી શકીએ, જાતે બનાવીને મેક ઇન ઇન્ડિયાનું સૂત્ર સાર્થક કરવા માટે ડાયમંડ એસોસિએશન આ વેપારીઓને કેવી રીતે હેલ્પ કરી શકે એ દિશામાં બેઠક થઈ રહી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અત્યંત મહત્વપૂર્ણ રાષ્ટ્રીય બાલ સ્વાસ્થ્ય કાર્યક્રમ યોજનાએ લાખો બીમાર બાળકોના ચહેરા ઉપર સ્મિત પરત અપાવ્યું છે. ડીસા તાલુકાના કંસારી ગામે અત્યંત સામાન્ય ઘરમાં રહેતા આ છે લાલજીભાઈ રાઠોડનો પરિવાર. ખેત મજૂરી કરીને ટૂંકી આવકમાં પોતાના પરિવારનું ગુજરાન તેઓ ચલાવે છે. તેમની દીકરી જાહ્નવીને જન્મથી જ તાળવામાં કાણું હતું, જેથી તે ભવિષ્યમાં પણ કંઈ જમી શકે કે બોલી શકે તેમ ન હતી. દીકરી સ્તનપાન પણ કરી શકતી ન હતી, તેમજ તેના શરીરના લોહીની માત્રા પણ ઓછી હતી. લાલજીભાઈએ અનેક ખાનગી તબીબોને બતાવ્યું હતું, પરંતુ ઓપરેશનનો ખર્ચ 1 લાખ રૂપિયા જેટલો હોવાથી તેઓ મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા. તેમને હવે બાળકીના ભવિષ્યની પણ ચિંતા સતાવા લાગી હતી. ત્યારે કેન્દ્ર સરકારની RBSKની ટીમે તેમના ઘરે આવીને બાળકીને નવજીવન અપાવ્યું હતું. ટીમે બાળકીનું સતત 2 વર્ષ સુધી મોનિટરિંગ કર્યું હતું અને બાળકના તાળવાનું વિનામૂલ્યે ઓપરેશન કર્યું હતું, જેના લીધે 2.5 વર્ષ બાદ બાળકી બધું જ જમી શકે છે તેમજ બોલી પણ શકે છે.
2.5 વર્ષ પહેલાં મારી બેબલીનો જન્મ થયેલો સંજય ગાંધીમાં. એને તાવમાં તકલીફ હતી, પછી મેં પ્રાઇવેટ દવાખાનામાં બતાવેલી. હું એક મજૂરી કરીને ગુજરાન ચલાવું છું. મારા ડૉક્ટરે મને કીધેલું કે આનો ઓપરેશનનો ખર્ચો 1 લાખ રૂપિયા થશે. મારી પાસે કોઈ સગવડ હતી નહીં. RBKS ટીમે મારા ઘરે આવીને મને કીધેલું કે આનું ઓપરેશન વિના મૂલ્યે થઈ શકશે. જેરડા ગામમાં કંસારી ગામ ખાતે એક બાળક મને મળેલું 2.5 વર્ષ પહેલાં. નામે જાનવીબેન લાલાજી રાઠોડ. એને તાળવામાં કાણું હતું. બહુ જ અત્યંત ગરીબ અને દયનીય પરિસ્થિતિ હતી તેના ઘરની. અંદાજે આશરે એનો 1 લાખ રૂપિયા જેવો ખર્ચો હતો. RBSK ટીમ અંતર્ગત એક સ્માઇલ ટ્રેન કરીને પ્રોગ્રામ છે. એમાં એ બાળકનું તદ્દન વિનામૂલ્યે મફતમાં ઓપરેશન થયું છે અને બાળકને એ ઓપરેશનનો લાભ થયો. મોરબી જિલ્લામાં NRLM યોજના અંતર્ગત સ્વસહાય જૂથને કેશ ક્રેડિટ અને લોન આપવા અંગેનો એક કાર્યક્રમ યોજાયો હતો. શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર, પંચાયત, ગ્રામ વિકાસ, ગ્રામગૃહ નિર્માણના રાજ્યમંત્રી બ્રિજેશ મેરજાના અધ્યક્ષસ્થાને આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્યમંત્રી બ્રિજેશ મેરજાએ સખી મંડળને વટવૃક્ષ ગણાવીને મહિલાઓ દ્વારા લોનની રકમ વ્યાજ સહિત પરત કરવાની કામગીરીને બિરદાવી હતી. તેમણે મંડળની બહેનો દ્વારા વધુને વધુ બહેનોને પોતાની સાથે જોડાવા અપીલ કરી હતી. સખી મંડળના જે જુદા જુદા જૂથો છે એમાં અંદાજે 200 થી 22 જેટલા જૂથો અને બીજા 110 થી વધારે જૂથો એમ કરીને 300 લાખ જેટલી જે સહાય અને સબસિડી આપીને એમને આર્થિક ઉપાર્જન વધારીને જ્યાં પણ આ બહેનો બેઠી છે ત્યાંથી એ પોતાની કૌશલ્યતા, હૈયા ઉકલેત, હુનરને વિકસાવે અને દેશના જે પ્રધાનમંત્રીશ્રીનો આત્મનિર્ભર ગુજરાત, આત્મનિર્ભર ભારત એમ આત્મનિર્ભર નારી બને એ કલ્પનાને સાકાર કરી રહી છે. આ લોન દ્વારા 5 લાખની લોન દ્વારા અમે એટલા બધા પગભર બની ગયા છીએ ને કે અત્યારે અમે કોઈને કોઈ રીતે ગમે તે રીતે અમે મદદરૂપ થઈ અને આગળ વધી ગયા છીએ. આ લોન દ્વારા અમને આર્થિક રીતે અને સામાજિક રીતે ખૂબ જ લાભ થયો છે. માટે આ રાજ્ય સરકારશ્રીનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ. ઉનાળુ વેકેશનમાં રજા માણવા માટે રાજ્યના એકમાત્ર ગિરિમથક સાપુતારા ખાતે પ્રવાસીઓ ઉમટી રહ્યા છે. શહેરમાં અસહ્ય ગરમીથી રાહત મેળવવા માટે લોકો સાપુતારાને પસંદ કરે છે. ગત વર્ષે કોરોનાની બીજી લહેર દરમિયાન ઉનાળા દરમિયાન સાપુતારામાં સન્નાટો વ્યાપી ગયો હતો, પરંતુ આ વર્ષે ફરી પ્રવાસીઓની અવરજવરથી ગિરિમથકનો માહોલ રંગીન બની ગયો છે. કોરોના મહામારીમાં હોટલ ઉદ્યોગ સહિતના નાના વેપારીઓને ખૂબ જ મોટી અસર પહોંચી હતી, પરંતુ હાલ લોકો કોરોનાને ભૂલીને સાપુતારા સહિત ડાંગના વિવિધ પ્રાકૃતિક સ્થળોએ પરિવાર અને મિત્રમંડળ સાથે રજાની મજા માણવા આવી રહ્યા છે. એ બધું ઘણું સરસ છે. એન્ડ એડવેન્ચર પાર્કમાં તો ઘણી ફાઇન એમ રાઇડ્સ છે. એમાં પંજી જમ્પિંગ છે, છોકરાઓને રમવા માટે ઘણું સરસ છે અને બધા બહુ એન્જોય કરે છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ભરૂચની મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેમણે ભોલાવ સર્કિટ હાઉસ ખાતે જિલ્લા ભાજપના આગેવાનો, સાંસદ અને ધારાસભ્યો સાથે બેઠક યોજી હતી, જેમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવી રાખવા સહિતના મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી. આગામી સમયમાં ભરૂચ હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે યોજાનાર સાંસદ ખેલ કુંભ અંગે પણ વિગતવાર ચર્ચા બેઠક દરમિયાન કરવામાં આવી હતી. બેઠકમાં સાંસદ મનસુખ વસાવા, વિધાનસભાના ઉપમુખ્ય દંડક દુષ્યંત પટેલ, જિલ્લા પોલીસ વડા ડોક્ટર લીના પાટીલ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. માર્ગ અને મકાન વિભાગના મંત્રી પૂર્ણેશ મોદી દ્વારા છોટાઉદેપુર જિલ્લાના સંખેડા અને કવાંટ ખાતે વિકાસના કામોનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું, જે અંતર્ગત સંખેડા ખાતે રોડ રસ્તાના 35.87 કરોડના કામોનું અને કવાંટ ખાતે ₹2.37 કરોડના ખર્ચે નવી બસ ડેપોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા 12.5 લાખ વિદ્યાર્થીઓને વિનામૂલ્યે બસ પાસ આપવામાં આવશે. તેમણે ઉમેર્યું હતું કે રાજ્યના નાગરિકોને રોજગારી મળી રહે એ સરકારની પ્રાથમિકતા છે. આ કાર્યક્રમમાં પ્રભારી મંત્રી નિમિષાબેન સુથાર, સાંસદ ગીતાબેન, જિલ્લા કલેક્ટર સ્તુતિ ચારણ, જિલ્લા વિકાસ અધિકારી સહિત અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. સુવિધાઓ
ગુજરાતની અને ખાસ કરીને આ છોટાઉદેપુર જિલ્લો અને વડોદરા જિલ્લાના લોકોને મળશે. તે ઉપરાંત રેસ્ટ હાઉસ, ગેસ્ટ હાઉસ, સર્કિટ હાઉસ અને આવા નાના મોટા વાહન વ્યવહાર વિભાગના બસ સ્પોટનું પણ કામ ચાલે છે. હાલમાં જે 7 જેટલા એરપોર્ટ કક્ષાના બસ સ્પોટ અમે બનાવી ચૂક્યા છે, પરંતુ બીજા એ જ કક્ષાના 9 એરપોર્ટ થોડા મહિના બાદ એનું પણ લોકાર્પણ કરવાના છે. પણ મુખ્યત્વે અનેક જગ્યા ઉપર ગામે ગામ જ્યાં જૂના બસ સ્ટેન્ડ નથી, જ્યાં જૂના બસ સ્ટેન્ડ તૂટી ગયા છે, જ્યાં રિક્વાયરમેન્ટ છે, એ રિક્વાયરમેન્ટના આધારે અનેક જગ્યા ઉપર આ બસ સ્ટેશન બનાવવાનું કામ અત્યારે સતત ચાલી રહ્યું છે. ખેડા જિલ્લાના નડિયાદ ખાતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની મુલાકાતની પૂર્વ તૈયારી અંગે સમીક્ષા બેઠક યોજાઈ હતી. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં ગુજરાત વિધાનસભાના દંડક પંકજ દેસાઈ, રેન્જ આઈજી વી ચંદ્રશેખર, આણંદ જિલ્લા કલેક્ટર મનોજ દક્ષિણી સહિત જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. નડિયાદની મુલાકાત દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રીના હસ્તે 19 રહેણાંક તથા 29 બિન રહેણાંક આવાસોનું લોકાર્પણ કરવામાં આવશે. આણંદના ખેડૂત નરેશભાઈ સોલંકી અને તેમના પરિવારજનો માત્ર 3 વીઘામાં ખેતી કરીને મબલક આવક મેળવી રહ્યા છે. કુદરતી ખેતી અને મલ્ટીક્રોપિંગ થકી તેમણે એક જ વર્ષમાં વિવિધ પાકનું ઉત્પાદન કર્યું છે અને 5 થી 6 લાખ જેટલી આવક મેળવી છે. નરેશભાઈ સોલંકી જેવા પરિવારો આજે પણ પારંપરિક પદ્ધતિથી ખેતી કરીને અન્ય ખેડૂતો માટે પ્રેરણા થયા છે. મારી પાસે 3 વીઘા જમીન છે અને હું 3 વીઘામાં મલ્ટીક્રોપિંગ કરું છું. મલ્ટીક્રોપિંગ કરવાથી ઘણા બધા ફાયદા છે અને એમાં સજીવ રીતે હું પકવું, પ્રાકૃતિક રીતે. એનાથી શું થાય કે જનરલી બધા ખેડૂત એક પાક કરતા હોય તો એમને ઘણી બધી નુકસાની સહન કરવી પડતી હોય છે, બજાર મળતું ના હોય. જ્યારે મારે મલ્ટીક્રોપિંગ છે એટલા માટે વિવિધ પ્રકારના શાકભાજી હોવાથી મને એકમાં નુકસાની જાય તો બીજામાં એનું કન્વર્સ મળી જાય મને. અમદાવાદ સહિત રાજ્યના તમામ વિસ્તારોમાં ગરમીમાં આંશિક રાહત જોવા મળી રહી છે. રાજ્યના 4 શહેરોમાં ગરમીનો પારો ગઈકાલે 42 ડિગ્રીને પાર થયો હતો. 43.5 ડિગ્રી સાથે અમદાવાદમાં સૌથી વધુ તાપમાન નોંધાયું હતું, જ્યારે રાજકોટમાં 42.9 ડિગ્રી, અમરેલીમાં 42.8, ભુજમાં 42.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે. જોકે રાહતની વાત એ છે કે આવતીકાલથી મહત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થવાની શક્યતા છે. આ સાથે જ દક્ષિણ ગુજરાતમાં આગામી દિવસોમાં વાદળછાયું વાતાવરણ રહેવાની સંભાવના છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે હાલ વરસાદની કોઈ શક્યતા નથી. આ સાથે આજનું આ સમાચાર બુલેટિન સમાપ્ત કરીએ છીએ. નમસ્કાર.